ચૂંટણીમાં એક મતની કિંમત શું હોય છે તે ઉમેદવારથી વિશેષ કોઈ સમજી શકે તેમ નથી। એક મત જેનાથી સરકાર બની પણ શકે છે અને સરકાર પડી પણ શકે છે। માટે મતની અપીલ કરવા માટે લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એક પણ વિસ્તાર બાકાત ન રહે તેનું ઉમેદવાર ધ્યાન રાખે છે। માટે જ ભાજપના અમરેલીના ઉમેદવાર મતની અપીલ માટે પહોંચ્યા મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર। અમરેલી લોકસભા મત વિસ્તારના સૌથી દુર્ગમ ગામ એટલે કે મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર અત્યારે ભાજપના નેતાઓ છે પ્રચાર માટે પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના લોકો જે બોટ મારફતે અત્યારે શિયાળબેટ જઈ રહ્યા છે। શિયાળબેટ ટાપુ મધદરિયે વસેલું ગામ છે અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ છે। એક એક મત માટે ભાજપના નેતાઓ કઈ પ્રકારની મહેનત કરી રહ્યા છે તે આપ જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ તેમની સાથે છે અને અત્યારે થોડી વારમાં જ શિયાળબેટ પહોંચશે અને ત્યાંના મતદારોને ભાજપને મત દેવા માટે પ્રેરિત કરશે। બોટમાં ઠસોઠસ ભરેલા કાર્યકરો, બોટમાં સવાર ઉમેદવાર ભરત સુતરિયા અને અન્ય નેતાઓ, મશીનનો અવાજ ને દરિયા પર આવતો પવન, હવામાં લહેરાતા ઝંડા સાથે જ પ્રચાર માટે નીકળ્યા નેતાઓ, એ પણ મધદરિયે આવેલા ગામ શિયાળબેટ પર। અમરેલીનું છેલ્લું ગામ જેના મત લેવા માટે ભાજપના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે। દરિયામાં મુસાફરી ખેડી તેઓ પહોંચ્યા શિયાળબેટ, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખેટામાં સજ્જ સ્થાનિકો, હાથમાં ઝંડા, માથે પગડી પહેરીને બેસેલા મહિલાઓ। આ માહોલ હતો શિયાળબેટનો, જ્યાંની ગલીઓમાં ફરી ભરત સુતરિયા, હીરા સોલંકી સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો। શિયાળબેટ જ્યાંની વસ્તી 10,000ની છે, જ્યાંના લોકો નિયમિત રીતે બોટમાં અવરજવર કરે છે, બહુ સંઘર્ષમાં જીવતા શિયાળબેટના લોકોને મતની અપીલ કરી છે। ચારે બાજુથી દરિયાઈ પવન સાથે જીવન વિતાવતા શિયાળબેટના લોકો કોને મતદાન કરશે તે જોવું રહ્યું। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। ગુજરાતના પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે। દરેક ઉમેદવાર હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। કોઈ બાઇક રેલી તો કોઈ સભા કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોઈક બાઇક પર તો કોઈ ગાડીમાં, કોઈ બસ પર તો કોઈ ટ્રેક્ટર પર કરી રહ્યા છે પ્રચાર। ઉમેદવારોનો ઉત્સાહ અને સમર્થકોનો જુસ્સો। આ તસવીર છે મહેસાણાના વિસનગરની, જ્યાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ તેમજ ઋષિકેશ પટેલ પ્રચાર કરી રહ્યા છે। લોકોના જન સમર્થનને જોઈને મહેસાણાના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વિસનગરમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં આજે વિસનગર શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે। ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં આ ભવ્ય જે બાઇક રેલી હોય છે યોજવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા છે, તે પણ જે લોકોનું હોય છે અભિવાદન ઝીલી રહ્યા છે। મોટી સંખ્યામાં જે બાઇક સવાર હોય છે તે 2 થી 2.5 કિલોમીટર લાંબી જે બાઇક રેલી હોય છે તે યોજવામાં આવી છે, જેમાં અસંખ્ય જે બાઇક હોય છે તે પણ જોડાયા છે। તમે પાછળનો માહોલ બતાવવાનો કોશિશ કરીશ કે અસંખ્યની સંખ્યામાં જે લોકો હોય છે જોડાયા છે। જિલ્લા પ્રમુખ પણ જોડાયા છે, તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આજે વિસનગરમાં સભા યોજવામાં આવી છે, આજે સભા બાઇક રેલીને લઈ શું કહેશો? આજની આ રેલી એ વિશાળ જન સમર્થનને પ્રાપ્ત કરનારી રેલી બતાવી રહી છે અને વિસનગર વાસીઓનો ઉત્સાહ આજે અભૂતપૂર્વ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલના જન સમર્થનમાં સ્વયંભૂ આ લોકો ઉમટી પડ્યા છે। ત્યારે હું આપ સૌના માધ્યમથી જન સમર્થનના જે લોકો જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને એક આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારી 7મી તારીખે લોકશાહીનું મોટામાં મોટું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આપ સૌ અવશ્ય મતદાન કરો અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરી માન્ય હરિભાઈ પટેલને વિજય બનાવી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ અને આ દેશને સુરક્ષિત કરીએ, સમૃદ્ધ કરીએ,
વિકસિત રાષ્ટ્ર બનાવીએ અને દુનિયામાં ભારતને આર્થિક રીતે ત્રીજી તાકાત બનાવવામાં આપણે આપણો મત અવશ્ય આપીએ. તમે જોઈ શકો છો કે જે લોકોનો ઉત્સાહ હોય છે ખૂબ જ જોવા મળી રહ્યો છે. જોવા જઈએ ત્યાં કેસરીઓ દેખવા મળી રહ્યું છે. આખું વિસનગર શહેર એ કેસરિયાથી રંગાયું હોય તેવું હાલમાં દ્રશ્યો જોવા મળી રહી છે. 2.5 કિલોમીટર લાંબી આ જે યાત્રા હોય છે તે યાત્રા હોય છે તેમાં ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત જે ભાજપના જે મોટા મોટા નેતાઓ હોય છે તે જોડાય છે અને ભાજપના જે ઉમેદવાર હોય છે હરિભાઈ પટેલના સમર્થનમાં આજે હોય છે બાઇક રેલી યોજવામાં આવી છે. તો બીજી તરફ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પ્રાંતિજમાં પ્રચાર રેલી કરી. પ્રાંતિજ 4 રસ્તાએથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા. લોકોના સમર્થનને જોઈને શોભનાબહેને 5 લાખ કરતાં વધુ લીડથી જીતવાની આશા વ્યક્ત કરી. આજે આખા દિવસ દરમિયાન લોકસંપર્ક અરવલ્લી જિલ્લામાં પણ એક રોડ શો છે, પણ અમે ત્યાં જઈ રહ્યા છીએ. દરેક જગ્યાએ અમારી સભાઓ, અમારી જે પ્રચાર પ્રસાર માધ્યમ છે ચાલુ છે. ગણતરીના કલાકો જ બાકી છે. છેલ્લા કલાકોમાં કેટલો વિશ્વાસ કરશે? વિશ્વાસ 100% છે. 5 લાખની વધુ લીડથી જીતવાના છીએ. જનતાએ મન બનાવી લીધું છે. હવે 2 દિવસ બાકી છે. જનતાના મગજમાં એક જ વાત છે, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન જોવામાં. આ તસવીર છે ભરૂચ લોકસભા બેઠક મત વિસ્તારની. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર સભાની, જ્યાં કોંગ્રેસના માઇનોરિટી સેલના ચેરમેન ઇમરાન પ્રતાપ ગઢી પણ જાહેર સભામાં પહોંચ્યા હતા. સામે પક્ષે પણ એટલી જ ભીડ નજરે ચડતી હતી. જાહેર સભામાં ઉપસ્થિત મેદનીને જોઈને જીતનો આત્મવિશ્વાસ વધે તેમાં કોઈ શંકા નથી. છેલ્લી ઘડીના પ્રચારમાં ચૈતર વસાવા પણ પ્રચારમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી તેમ તેમના ભાષણથી જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ફરી આ લોકો અબ કી બાર 400 કી પાર 400 કી પાર 400 કી પાર ના સૂત્રો આપી રહ્યા છે, પણ અમે છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારોમાં ફરીએ છીએ. આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે અબ કી બાર ભાજપ કી હાર, ભાજપ કી હાર, ભાજપ કી હાર. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવા સમયે હવે ઉમેદવારો પ્રચારમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. બને તેટલો વધુ પ્રચાર કરી ઉમેદવારો મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણીના જંગમાં કયા ઉમેદવાર મેદાન મારશે તે પરિણામ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તારીખને હવે ગણતરીના જ દિવસો બાકી છે. જેમ જેમ તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ અને ઉમેદવારો પણ મતદારોને રીઝવવા માટે આગવા અંદાજમાં આવતા જાય છે અને તેમનો આ જ આગવો અંદાજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થાય છે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન છે, ત્યારે હવે અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણીના રંગમાં નેતાઓના પણ અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. મતદારોનો પ્રેમ મેળવવા માટે અવનવા ગતકડા કરતા જોવા મળી રહ્યા છે. रामजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. रामजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. આગળ વધવાના લાગી રહ્યા છે નારા. રિક્ષા ચલાવી રહ્યા છે મહેસાણાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર. રિક્ષામાં બેઠા છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરો. હકડે ઠઠ રિક્ષા ભરેલી છે. આગળ રામજી ઠાકોર સહિત 3 વ્યક્તિ, પાછલી સીટ પણ ખીચોખીચ ભરેલી છે. રામજીભાઈએ પછી રિક્ષાનું એવું એક્સિલેટર દબાવ્યું કે રિક્ષા સ્પીડમાં આગળ ચાલી નીકળી. મતદારોને રીઝવવા માટે રિક્ષા પર રામજીભાઈ ઠાકોરે હાથ અજમાવ્યો. રિક્ષા લઈને રામજીભાઈ ચૂંટણીમાં નીકળી તો પડ્યા, પણ ચૂંટણીમાં તેમની આ રિક્ષામાં મતદારો રૂપી કેટલી સવારી આવે છે તે તો પરિણામ જ કહેશે. ફરી એકવાર ખીલ્યા કુબેર ડિંડોર. તબલાના તાલ પર ઝૂમી રહ્યા છે કુબેર ડિંડોર. દાહોદમાં જેપી નડ્ડાની સભા શરૂ થઈ તે પહેલા મંચ પર મન મૂકીને નાચતા જોવા મળ્યા કુબેર ડિંડોર. હાથમાં ખેસ લઈ તબલાના તાલે કુબેર ડિંડોરનું આ નૃત્ય તો જુઓ. દાહોદમાં જેપી નડ્ડાની સભા શરૂ થાય તે પહેલા કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે કાર્યકર્તાઓ અને ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધાર્યો. આ પહેલા પણ કુબેર ડિંડોરના ડાન્સનો વિડીયો સામે આવી ચૂક્યો હતો. ફરી એકવાર કુબેર ડિંડોરનો આવો આગવો અંદાજ જોવા મળ્યો.
મનસુખ વસાવા, જેઓ ભરૂચ લોકસભા બેઠક પરથી 7મી વખત ચૂંટણી લડી રહ્યા છે. હવે ઘોડા પર સવાર થઈને તેઓ પ્રચારમાં નીકળ્યા છે. ઘોડા પર બેઠા બાદ તેમના ચહેરા પરની ખુશી તો જુઓ. આ ઉંમરે ઘોડે ચઢવા મળે તો આનંદ તો થાય જ ને, પણ લગામ તમારા હાથમાં જ રાખજો, નહીં તો સામે ઊભા રહીને વિડીયો લેતા લોકોને ભાગવાનો વારો ના આવે. ભરૂચ વાલિયા તાલુકામાં મનસુખભાઈની વિજય વિશ્વાસ યાત્રા ઘોડા પર બેસાડીને કાઢવામાં આવી. પ્રચારમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ઘોડા પર મનસુખભાઈ કેમ બેઠા તેનું કારણ પણ તેમના મુખે સાંભળી લો. ચૂંટણી પ્રચારમાં જે કાર્યકર્તાનો ઉત્સાહનો જુસ્સો હોય ને કોઈ કાર્યકર્તાની જે લાગણી હોય એને અમારે માન આપવું પડે. અલગ અલગ જગ્યા પર લોકો કોઈક ખંધે બેસાડે છે, કોઈક બગી પર પણ બેસાડે, કોઈ ઘોડા પર બેસાડે, અને જેવો જે કાર્યકર્તાનો મૂળ અને કાર્યકર્તાનો જુસ્સો ચૂંટણી પ્રચારમાં બધું જ થતું હોય છે. અમે એકલા જ નહીં, બધા જ લોકો આ બધા પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે. જ્યાં જ્યાં જઈએ છીએ તે કાર્યકર્તાનો એટલો બધો જુસ્સાનો ઉમંગ છે, અને આ કાર્યકર્તાના ના પાડે તો કાર્યકર્તાનો મોરલ તૂટી જાય. પણ કાર્યકર્તાને રાજી કરવા માટે પણ ઘોડા પર બેસવું પડે ને બગી પર અને કંધે પર બેસવું પડે. અને આ વખતના જે આખા સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાનો એટલો બધો જોમનો જુસ્સો જોવા મળ્યો છે કે અને કાર્યકર્તા કૂદીને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીને ભરૂચ લોકસભા જીતાડવા માટે પૂરી તાકાત અજમાવી રહ્યા છે. એમાં આવા બધા કાર્યક્રમો પણ થતા હોય છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાણીપુરી પ્રચારમાં લાવ્યા હતા. હવે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ પાણીપુરી ખાઈને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. ચંદનજીએ રસ્તા પર પાણીપુરીની લારીએ ઊભા રહીને પાણીપુરીનો સ્વાદ માણ્યો. પણ ચંદનજી સંભાળજો, એક તો ગરમી અને ઉપરાંત આ રણકાંઠાનો પ્રદેશ. પાણીપુરી ખાતા પ્રચાર કરતા તમારી તબિયતનું ધ્યાન રાખજો. પાણીપુરી ખાધા બાદ ચંદનજી પૂરજોશમાં જોવા મળ્યા અને પાટણ લોકસભા બેઠક જીતવાનો હુંકાર ભરી દીધો. પાટણની જનતાને વિકાસનું વચન આપી દીધું. લોકસભા ચૂંટણીના પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે ચંદનજી ઠાકોર વેપારીઓ પાસે મત માંગવા નીકળ્યા છે. સીધી વાત કરીએ, ચંદનજી વેપારીઓ પાસે સમર્થન માંગવા નીકળ્યો તો કેવો સમર્થન મળી રહ્યો છે અને વેપારી કયા પ્રશ્નો સામે આવ્યા છે? વેપારીઓને અને પાટણના નાગરિકોને સૌથી પહેલા ખુશી એ છે કે વર્ષો પછી એને સ્થાનિક ઉમેદવાર મળ્યો છે. હું પોતે સ્થાનિક છું, પાટણમાં રહું છું. મારો ધંધો વેપાર નીતિ સાથે જોડાયેલો છે. મારી પણ એરસ્માર્ટ નામની એક પેઢી છે, સદારામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢી છે. પાટણ સાથે વર્ષોથી કનેક્ટિવ છે. મને આજે વેપારીઓ તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે. કોઈ પેડો ખવડાવી રહ્યું છે, કોઈ ગાળથી મોટું ખવડાવી ગોળ ખવડાવીને મોટું, કોઈ ફોલાર પહેરાવીને, અને દરેક વેપારીના ચહેરે હસી છે, ખુશી છે. એનો પ્રશ્ન પણ છે. એના કાનમાં મને કેટલાય વેપારીઓ કહે છે કે ભાઈ અમે જીએસટીથી ત્રાસી જાય છીએ. એમનું એવું કહે છે કે આપણે પાટણમાં એરપોર્ટ આટલા વર્ષોથી સરકાર ચાલે છે, 30 વર્ષથી 10 વર્ષથી, તો પાટણને એરપોર્ટ આપવામાં ના આવ્યું, રાણકી વાવને ડેવલપ કરવામાં ના આવ્યું, એક જીઆઈડીસી મોટી સ્થાપવામાં ના આવી હોય, કોઈ ઇન્ડસ્ટ્રી નાખવામાં ના આવી. આ બધા પ્રશ્નોથી પાટણ ઝૂંઝી રહ્યું છે. પાટણ એ શેવાળાનું ગામનું ગામ છે. એટલે મેં પણ એમને કહ્યું છે કે સંસદ તરીકે ચૂંટાઈને જાય તો સૌથી પહેલાં પાટણમાં એરપોર્ટ બનાવવાની કામગીરી શરૂ કરાવી, જ્યાં લડવું પડે લડી ઝઘડીને, જીઆઈડીસી બનાવવાની, ઇન્ડસ્ટ્રી બનાવવાની, અને પાટણમાં જે સ્ટોપેજ છે એ પૂરતા સ્ટોપેજ કરવાની અનેક સમસ્યાઓ જે છે એને હલ કરવાનું મેં એમને કહ્યું છે કે હું પાટણના સાંસદ તરીકે મને મોકલો, હું તમને આ બધા પ્રશ્નો હલ કરવાની ખાતરી આપું. નેતાઓના અલગ અલગ રંગ તમે જોયા, હવે કાર્યકરોના રંગ પણ જોઈ લો. રાજકોટ લોકસભા બેઠકના આ દ્રશ્યો છે. માથે પાઘડી, ભરત ભરેલી રંગબેરંગી કોટી, હાથમાં લાકડી લઈને માલધારીઓના વેશમાં આ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. પરેશ ધાનાણીના પ્રચાર માટે પરંપરાગત વેશભૂષામાં આ લોકો દુકાને દુકાને ફરી રહ્યા છે અને પેમ્ફલેટ વહેંચી રહ્યા છે. રાજકોટની અંદર રબારી ભરવાડ સમાજના આગેવાનો
જ્યારે આજરોજ પરેશભાઈ ધાનાણીના સમર્થનની અંદર મતદાન માટે અપીલ કરવા નીકળ્યા છે, માલધારીના નેળે જઈને અમે અપીલ કરી રહ્યા છીએ કે સરકાર દ્વારા જે ગાય માતા પર અન્યાય થઈ રહ્યો છે, સમાજ પર અન્યાય થઈ રહ્યો છે, પરંતુ આપણા મતની કિંમત એ નથી. ગુજરાતભરની અંદર 70 લાખથી પણ વધારે માલધારી સમાજના લોકો વસતા હોય તે તમામ લોકોને નમ્ર અપીલ કે આ સરકારની સામે મતદાન કરી અને લોકોને પણ ઇતર સમાજના અને ગૌ ભક્તોને પણ ખાસ વિનંતી કે તમારી ગૌ ભક્તિ જો તમારા હૃદયમાં થોડી પણ બચી હોય તો સરકાર વિરુદ્ધ મતદાન કરી અને તમારી ગૌ ભક્તિને આગળ તમારી ભક્તિ વધારો, જેથી કરીને ગાય માતાને પણ ન્યાય મળે અને માલધારી સમાજને પણ ન્યાય મળે. અમારા બંધારણે અમને જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે, મૂળભૂત અધિકારો આપ્યા છે, તેનું તમે સતત ટૂંકમાં હનન કર્યું છે. એ સતત વ્યાજબી નથી. તેમજ અમારે માલધારીને ઘરેથી ગાયું ઉપાડી જાય એવા કાયદા લાવ્યા છે, ઢોર નિયંત્રણ કાયદા, એ પણ સતત ગેરવ્યાજબી છે. આ રીતે બુટલેગરોને ન કરે ને એટલા એવી રીતે અમને હેરાન કરે છે. અમે દૂધ વેચનારાઓ તમારે શું ખાઈ ગયા છે? પકડો તો દારૂ વેચનારાને પકડો. કેમ ભાઈ અમને હેરાન કરવામાં આવે? બનાસકાંઠાના રણમાં બે બહેનો વચ્ચેના જંગનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી મતદારોના આશીર્વાદ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ધોમ ધકતા તાપમાં ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શો યોજી રહ્યા છે. મોટી સંખ્યામાં પાછળ કાર્યકરોની ફોજ પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે ગરમીમાં પરસેવો પાડતી નજરે પડી રહી છે. ચૂંટણીમાં આ પ્રકારના પ્રચાર સામાન્ય વાત છે. આવા દરેક પ્રચારમાં નેતાઓનો મતદારો માટેનો આગવો પ્રેમ દેખાતો જ હોય છે, પણ આવો પ્રેમ પરિણામ બાદ પણ જળવાઈ રહે તે જરૂરી છે. કારણ કે એક ચૂંટણી બાદ બીજી ચૂંટણી આવતા વાર નથી લાગતી અને પ્રેમ ન જળવાય તો પ્રેમ બદલાતા પણ વાર નથી લાગતી. તે પણ સૌએ યાદ રાખવું જોઈએ. ભારતીય ચૂંટણી પંચ દુર્ગમ વિસ્તારમાં પણ જઈને મતદાન બૂથ ઊભા કરી લોકોને મતદાન કરવા અપીલ કરી રહી છે. જૂનાગઢ જંગલ વિસ્તારમાં રહેતા અને કુદરતના ખોળામાં રમતા માલધારી ચારણ સમાજના મતદારો મત આપવાથી વંચિત ન રહે તે માટે તેમની ભાષામાં મતદાન કરવાની અપીલ તો કરી, સાથે મતદાન બૂથ પણ બનાવ્યું. ગીર જંગલની અંદરનો વન વિસ્તાર. મેલડીઆઈ ચેકપોસ્ટથી આગળ વધો એટલે ગાઢ જંગલ આવતું જાય. થોડા આગળ વધો એટલે પતરા નાખેલા મકાન અને મંદિર દેખાય. આ મંદિર એટલે જ કનકાઈ માતાનું મંદિર, જે જૂનાગઢથી 70 કિલોમીટર અંદર જંગલમાં આવેલું છે. થોડા આગળ નજર કરો તો કાચા મકાન અને વીરોના પાડિયા દેખાય. માથે પાણી ભરીને જતી ચારણ મહિલા, લાકડાના ટેકે પશુઓને રાખવા માટે બનાવેલી જગ્યા, સુસવાટા મારતા પવન, વચ્ચે બેઠેલી ભેંસો અને ભેંસોની જોડે રમતા બાળકો, અને દૂર નજર કરો ત્યાં માત્ર ને માત્ર જંગલ અને દેખાતા પહાડ. અહીં જીવન એટલું આસાન નથી, છતાં ગીરનો માલધારી સમાજ માનભેર જુસ્સાભેર અહીં જીવન વિતાવે છે. અહીં સુવર્ણી નેસ તેમજ ગોરડવાળા નેસના વસતા માલધારી સમાજના મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. અહીં નેસમાં વસતા માલધારી સમાજના લોકોમાંથી કુલ 121 મતદારો છે, જેમને મતદારો મતદાન કરી શકે તે માટે કનકાઈ માતાના મંદિરમાં પ્રકૃતિની વચ્ચે મતદાન મથક બનાવવામાં આવ્યું છે અને મતદાન મથકમાં પણ સારું એવું મતદાન થાય તે માટે સ્થાનિક ભાષામાં જ દોહાની સાથે મતદાન કરવાની અપીલ કરવામાં આવી. એટલે આપને બધાને મતદાન કરવું એક આપની ફરજ છે. એટલે સૌ બધા અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે. કે ભલાઈ હોય તો એમાં તમે ભાવ જોજો, અમૂલખ મારી ગીર. ભલાઈ હોય એમાં પણ જાજો ભાવ જોજો, અમૂલખ મારી ગીર. એ જી તો સિંહ જટાળા જ્યાં તો ડાણ કૂદેતા અનવાલા ખાવજડા વીર. એ જી જંગલમાં જઈને રેવું, હવના જીવતરની છે જુદિયું ટેવું. એ જી આવા જંગલમાં સૌને રેવું,
અને એના જીવતરની જુદિયું ટેવું કે આવો તો એમાં આવકાર છે મીઠો અને ભલે રોજે નો ભાવ આવો તો એનો આવકાર છે મીઠો અને ભલે રોયનો ભાવ અરજી તો દુઃખ સુખની કોઈને કહે નહીં કથા એ તો સાંભળે ખવની રાવ એ જ ગાંડી છે ઈ ગીર અમારી એ જ એના જીવનમાં કેવી ઉદારી એ જ ગાંડી છે ગીર અમારી એના જીવતરની જાણ ઉદારી। ગીર નેસમાં વસતા જીવણભાઈએ તો દેશભક્તિના ગીત સાથે પણ સૌને મતદાનની અપીલ કરી કે जी जलिया वाला भागे देखो वहाँ चली थी गोलियां ये मत पूछो कौने खेली वहाँ खून की होलियां एक तरफ है बंदूक तन तन एक तरफ के तोलियां मरने वाले बोल रहे थे मरने वाले बोल रहे थे इनकलाब की तोलियां अहाँ रखी थी बहनों के रे बाजी अपनी जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की ये धरती है बलिदान की आओ बसो तुम्हें दिखाए जाति हिंदुस्तान की इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की ये धरती है बलिदान की। ગીરની ખરી ખમીરવંતી પ્રજા નેસડામાં જ વસે છે, જેઓ રોજ કુદરત સામે બાથ ભીડે છે। ગરમી વરસાદ ઠંડી હોય તો પણ તેઓ તેમના નેસડાને ક્યારેય છોડતા નથી। કુદરતના ખોળામાં રમતા આ સમાજના હિત માટે ચૂંટણી પંચનો આ પ્રયાસ સાચા અર્થમાં પ્રશંસનીય છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। ચૂંટણીમાં એક એક મતની કિંમત શું હોય છે તે ઉમેદવારથી વિશેષ કોઈ સમજી શકે તેમ નથી। એક મત જેનાથી સરકાર બની પણ શકે છે અને સરકાર પડી પણ શકે છે। માટે મતની અપીલ કરવા માટે લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એક પણ વિસ્તાર બાકાત ન રહે તેનું ઉમેદવાર ધ્યાન રાખે છે। માટે જ ભાજપના અમરેલીના ઉમેદવાર મતની અપીલ માટે પહોંચ્યા મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર। અમરેલી લોકસભા મત વિસ્તારના સૌથી દુર્ગમ ગામ એટલે કે મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર અત્યારે ભાજપના નેતાઓ છે પ્રચાર માટે પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના લોકો જે બોટ મારફતે અત્યારે શિયાળબેટ જઈ રહ્યા છે। શિયાળબેટ ટાપુ મધદરિયે વસેલું ગામ છે અને અમરેલી જિલ્લાનું છેલ્લું ગામ છે। એક એક મત માટે ભાજપના નેતાઓ કઈ પ્રકારની મહેનત કરી રહ્યા છે તે આપ જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ તેમની સાથે છે અને અત્યારે થોડી વારમાં જ શિયાળબેટ પહોંચશે અને ત્યાંના મતદારોને ભાજપને મત દેવા માટે પ્રેરિત કરશે। બોટમાં ઠસોઠસ ભરેલા કાર્યકરો, બોટમાં સવાર ઉમેદવાર ભરત સુતરિયા અને અન્ય નેતાઓ, મશીનનો અવાજ ને દરિયા પર આવતો પવન, હવામાં લહેરાતા ઝંડા સાથે જ પ્રચાર માટે નીકળ્યા નેતાઓ, એ પણ મધદરિયે આવેલા ગામ શિયાળબેટ પર। અમરેલીનું છેલ્લું ગામ જેના મત લેવા માટે ભાજપના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે। દરિયામાં મુસાફરી ખેડી તેઓ પહોંચ્યા શિયાળબેટ, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખેટામાં સજ્જ સ્થાનિકો, હાથમાં ઝંડા, માથે પગડી પહેરીને બેસેલા મહિલાઓ। આ માહોલ હતો શિયાળબેટનો, જ્યાંની ગલીઓમાં ફરી ભરત સુતરિયા, હીરા સોલંકી સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો। શિયાળબેટ જ્યાંની વસ્તી 10,000ની છે, જ્યાંના લોકો નિયમિત રીતે બોટમાં અવરજવર કરે છે, બહુ સંઘર્ષમાં જીવતા શિયાળબેટના લોકોને મતની અપીલ કરી છે। ચારે બાજુથી દરિયાઈ પવન સાથે જીવન વિતાવતા શિયાળબેટના લોકો કોને મતદાન કરશે તે જોવું રહ્યું। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। ગુજરાતના પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં છે। દરેક ઉમેદવાર હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। કોઈ બાઇક રેલી તો કોઈ સભા કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોઈક બાઇક પર તો કોઈ ગાડીમાં, કોઈ બસ પર
તો કોઈ ટ્રેક્ટર પર કરી રહ્યા છે પ્રચાર. ઉમેદવારોનો ઉત્સાહ અને સમર્થકોનો જુસ્સો. આ તસવીર છે મહેસાણાના વિસનગરની, જ્યાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ તેમજ ઋષિકેશ પટેલ પ્રચાર કરી રહ્યા છે. લોકોના જનસમર્થનને જોઈને મહેસાણાના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિસનગરમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલના સમર્થનમાં આજે વિસનગર શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે. ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં આ ભવ્ય જે બાઇક રેલી હોય છે યોજવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા છે. તે પણ જે લોકોનું હોય છે અભિવાદન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં જે બાઇક સવાર હોય છે તે 2 થી 2.5 કિલોમીટર લાંબી જે બાઇક રેલી હોય છે તે યોજવામાં આવી છે, જેમાં અસંખ્ય જે બાઇક હોય છે તે પણ જોડાયા છે. તમે પાછળનો માહોલ બતાવવાનો કોશિશ કરીશ કે અસંખ્યની સંખ્યામાં જે લોકો હોય છે જોડાયા છે. જિલ્લા પ્રમુખ પણ જોડાયા છે, તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે વિસનગરમાં સભા યોજવામાં આવી છે, આજે સભા બાઇક રેલીને લઈ શું કહેશો? આજની આ રેલી એ વિશાળ જનસમર્થનને પ્રાપ્ત કરનારી રેલી બતાવી રહી છે અને વિસનગર વાસીઓનો ઉત્સાહ આજે અભૂતપૂર્વ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલના જનસમર્થનમાં સ્વયંભૂ આ લોકો ઉમટી પડ્યા છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી જનસમર્થનના જે લોકો જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને એક આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવનારી 7મી તારીખે લોકશાહીનું મોટામાં મોટું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આપ સૌ અવશ્ય મતદાન કરો અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરી માન્ય હરિભાઈ પટેલને વિજય બનાવી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ અને આ દેશને સુરક્ષિત કરીએ, સમૃદ્ધ કરીએ, વિકસિત રાષ્ટ્ર બનાવીએ અને દુનિયામાં ભારતને આર્થિક રીતે ત્રીજી તાકાત બનાવવામાં આપણે આપણો મત અવશ્ય આપીએ. તમે જોઈ શકો છો કે જે લોકોનો ઉત્સાહ હોય છે ખૂબ જ જોવા મળી રહ્યો છે. જોવા જઈએ ત્યાં કેસરીઓ લેવા મળી રહ્યું છે. આખું વિસનગર શહેર એ કેસરિયાથી રંગાયું હોય તેવું હાલમાં દ્રશ્યો જોવા મળી રહી છે. 2.5 કિલોમીટર લાંબી આ જે યાત્રા હોય છે તે યાત્રા હોય છે તેમાં ખાસ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત જે ભાજપના જે મોટા મોટા નેતાઓ હોય છે તે જોડાય છે અને ભાજપના જે ઉમેદવાર હોય છે હરિભાઈ પટેલના સમર્થનમાં જે હોય છે બાઇક રેલી યોજવામાં આવી છે. તો બીજી તરફ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પ્રાંતિજમાં પ્રચાર રેલી કરી. પ્રાંતિજ 4 રસ્તાએથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાયા. લોકોના સમર્થનને જોઈને શોભનાબહેને 5 લાખ કરતાં વધુ લીડથી જીતવાની આશા વ્યક્ત કરી. આજે આખા દિવસ દરમિયાન લોકસંપર્ક અરવલ્લી જિલ્લામાં પણ એક રોડ શો છે, પણ અમે ત્યાં જઈ રહ્યા છીએ. દરેક જગ્યાએ અમારી સભાઓ, અમારી જે પ્રચાર પ્રસાર માધ્યમ છે ચાલુ છે. ગણતરીના કલાકો જ બાકી છે. છેલ્લા કલાકોમાં કેટલો વિશ્વાસ કરશે? વિશ્વાસ 100% છે. 5 લાખની વધુ લીડથી જીતવાના છીએ. જનતાએ મન બનાવી લીધું છે. હવે 2 દિવસ બાકી છે. જનતાના મગજમાં એક જ વાત છે, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન જોવામાં. આ તસવીર છે ભરૂચ લોકસભા બેઠક મત વિસ્તારની. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેર સભાની, જ્યાં કોંગ્રેસના માઇનોરિટી સેલના ચેરમેન ઇમરાન પ્રતાપ ગઢી પણ જાહેર સભામાં પહોંચ્યા હતા. સામે પક્ષે પણ એટલી જ ભીડ નજરે ચડતી હતી. જાહેર સભામાં ઉપસ્થિત મેદનીને જોઈને જીતનો આત્મવિશ્વાસ વધે તેમાં કોઈ શંકા નથી. છેલ્લી ઘડીના પ્રચારમાં ચૈતર વસાવા પણ પ્રચારમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી તેમ તેમના ભાષણથી જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ફરી આ લોકો અબ કી બાર 400 કી પાર 400 કી પાર 400 કી પાર ના સૂત્રો આપી રહ્યા છે, પણ અમે છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારોમાં ફરીએ છીએ. આ વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે અબ કી બાર ભાજપ કી હાર, ભાજપ કી હાર, ભાજપ કી હાર. મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે તેવા સમયે હવે ઉમેદવારો પ્રચારમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. બને તેટલો વધુ પ્રચાર કરી ઉમેદવારો મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણીના જંગમાં કયા ઉમેદવાર મેદાન મારશે તે પરિણામ બાદ જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભારતીય ચૂંટણી પંચ દુર્ગમ વિસ્તારમાં પણ જઈને મતદાન બૂથ ઊભા કરી લોકોને મતદાન કરવા અપીલ કરી રહી છે. જૂનાગઢ જંગલ વિસ્તારમાં રહેતા અને કુદરતના ખોળામાં રમતા માલધારી ચારણ સમાજના મતદારો મત આપવાથી વંચિત ન રહે તે માટે તેમની ભાષામાં મતદાન કરવાની અપીલ તો કરી, સાથે મતદાન બૂથ પણ બનાવ્યું.
ગીર જંગલની અંદરનો વન વિસ્તાર. મેલડીઆઈ ચેકપોસ્ટથી આગળ વધો એટલે ગાઢ જંગલ આવતું જાય. થોડા આગળ વધો એટલે પતરા નાખેલા મકાન અને મંદિર દેખાય. આ મંદિર એટલે જ કનકાઈ માતાનું મંદિર, જે જૂનાગઢથી 70 કિલોમીટર અંદર જંગલમાં આવેલું છે. થોડા આગળ નજર કરો તો કાચા મકાન અને વીરોના પાડિયા દેખાય. માથે પાણી ભરીને જતી ચારણ મહિલા, લાકડાના ટેકે પશુઓને રાખવા માટે બનાવેલી જગ્યા, સુસવાટા મારતા પવન, વચ્ચે બેઠેલી ભેંસો અને ભેંસોની જોડે રમતા બાળકો, અને દૂર નજર કરો ત્યાં માત્ર ને માત્ર જંગલ અને દેખાતા પહાડ. અહીં જીવન એટલું આસાન નથી, છતાં ગીરનો માલધારી સમાજ માનભેર જુસ્સાભેર અહીં જીવન વિતાવે છે. અહીં સુવર્ણી નેસ તેમજ ગોરડવાળા નેસના વસતા માલધારી સમાજના મતદારો પણ મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. અહીં નેસમાં વસતા માલધારી સમાજના લોકોમાંથી કુલ 121 મતદારો છે, જેમને મતદારો મતદાન કરી શકે તે માટે કનકાઈ માતાના મંદિરમાં પ્રકૃતિની વચ્ચે મતદાન મથક બનાવવામાં આવ્યું છે. અને મતદાન મથકમાં પણ સારું એવું મતદાન થાય તે માટે સ્થાનિક ભાષામાં જ દોહાની સાથે મતદાન કરવાની અપીલ કરવામાં આવી. એટલે આપને બધાને મતદાન કરવું એક આપની ફરજ છે. એટલે સૌ બધાએ અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે. કે ભલાઈ હોય તો એમાં તમે ભાવ જોજો, અમૂલખ મારી ગીર. ભલાઈ હોય એમાં પણ જાજો ભાવ જોજો, અમૂલખ મારી ગીર. એ જી તો સિંહ જટાળા જ્યાં તો ડાણ કૂદેતા અનવાલા ખાવજડા વીર. એ જી જંગલમાં જઈને રેવું, હવના જીવતરની છે જુદિયું ટેવું. એ જી આવા જંગલમાં સૌને રેવું, અને એના જીવતરની જુદિયું ટેવું. કે આવો તો એમાં આવકાર છે મીઠો, અને ભલે રોજેનો ભાવ. આવો તો એનો આવકાર છે મીઠો, અને ભલે રોયનો ભાવ. અરજી તો દુઃખ સુખની કોઈને કહે નહીં કથા, ઈ તો સાંભળે ખવની રાવ. એ જ ગાંડી છે ઈ ગીર અમારી, એ જ એના જીવનમાં કેવી ઉદારી. એ જ ગાંડી છે ગીર અમારી, એના જીવતરની જાણ ઉદારી. ગીર નેસમાં વસતા જીવણભાઈએ તો દેશભક્તિના ગીત સાથે પણ સૌને મતદાનની અપીલ કરી. કે जी जलियावाला भागे देखो वहाँ चली थी गोलियां, ये मत पूछो कौने खेली वहाँ खून की होलियां. एक तरफ है बंदूक तन तन, एक तरफ के तोलियां. मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे, इनकलाब की तोलियां. यहाँ रखी थी बहनों के रे बाजी अपनी जान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की, ये धरती है बलिदान की. आओ बसो तुम्हें दिखाए जाति हिंदुस्तान की. इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की, ये धरती है बलिदान की. ગીરની ખરી ખમીરવંતી પ્રજા નેસડામાં જ વસે છે, જેઓ રોજ કુદરત સામે બાથ ભીડે છે. ગરમી, વરસાદ, ઠંડી હોય તો પણ તેઓ તેમના નેસડાને ક્યારેય છોડતા નથી. કુદરતના ખોળામાં રમતા આ સમાજના હિત માટે ચૂંટણી પંચનો આ પ્રયાસ સાચા અર્થમાં પ્રશંસનીય છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.